તો અહીંયા મકાન છે, ઝૂંપડા છે. આમાં વરસાદ આવે તકલીફ નથી પડતી? જુએ તો શું ભણવા જાય છે? ક્યાં ભણવા જાય? અહીં રોજ માંડલ કે જ ભણવા જાય? તો તમે કયા સમાજના પેલા સલાડ છો? બરાબર. તને આવડે ઘંટી ટાકતા? તો અહીંયા ઘંટી ટાકવા માટે તો અહીં શું કરો? અહીં શું કરો? પખડિયા ને ડોલો ને બનાવે. ડોલો ને સાધવાનું કામ બનાવવાનું કેટલા વર્ષથી આમ દર વર્ષે અહીંયા ચોમાસામાં આવવાનું? દર વર્ષે કઈ ચલાકાની જરૂર નથી. અમે આવી રીતે ઝૂંપડામાં રહ્યો અને આજકાલ નેતાઓ બધા મહેલોમાં રહે છે. તમને ગુસ્સો નથી આવતો? નેતાઓ બધા મહેલોમાં અને મોટી મોટી ગાડીઓમાં ફરે ને છોકરાઓને નિશાળ નહીં, છાપરામાં રહેવાનું કઈ થતું નથી? મત લેવા આવે? મત લેવા આવે ત્યારે વચન આપતા હશે ને બધા? પણ અહીંયા માંડલમાં મકાન છે પાક્કા નથી? ચૂંટણીમાં આવે છે નેતા ત્યારે શું કહે છે બેન? પછી શું થાય છે? તમે છાપરામ રહ્યો છો પણ તમારા બાપ દાદા તો પાક્કા મકાનમાં રહેતા છે ને? તો એના બાપ દાદા એટલે વર્ષોથી પેઢીઓથી બધા છાપરામાં જ. તો આ બધા કહે છે ગુજરાતમાં તો દરેક ગરીબને મકાન સરકારે આપી દીધું. પાકા મકાન આપી દીધા. પાકા મકાન આપી દીધા. કાંઈ નથી આપ્યું સાહેબ. જમવાની વ્યવસ્થા નહીં હોતી. શું કે છે સરકાર? સરકાર જીતાડતા દીકરા તો આ છોકરો કઈ શું કે દીકરા તો આપતું નથી કઈ. દર વખતે કે મત આપો દેવાઈ ગયા છો તમે મત. તારે તો હજુ મત આવ્યું ના હોય. મમ્મી પપ્પા લોકોને પરિવાર સરકારને સવાલ પૂછવાનું ચાલુ કરો. મિત્રો आ गुजरात की स्थिति, ये गुजरात का मॉडल है जिसको गुजरात मॉडल कहते हैं लोग. ये गुजरात का मॉडल है जिसमें गरीबों के मकान नहीं है. ये और पहनने को कपड़े बच्चों को ना हो. और जिस प्रकार से ये बच्ची भी बोल रही है, सरकार बड़ी बड़ी बातें करता है. अब बच्चे भी समझ रहे गुजरात के कि चुनाव आएगा, वोट डालो. फिर उसके बाद ना इसके पास मकान है, ना इसके पिताओं के और माताओं के पास है, ना उनके दादाओं के पास. ये पूरा जो गुजरात मॉडल का यहाँ पे बात कर रहे हैं उसकी धज्जियां उड़ा रही है. सलाद कम्युनिटी जो हमारे कहते हैं, पत्थर से जो अलग अलग काम करने वाले और खास करके जिनमें कैटल फीड डालते हैं, वैसे तगारा जो बोलते हैं खेती के काम के लिए, वो सब करने का काम करते हैं. और उनके लिए आज रहने को वो नहीं. तुम्हारे पानी तो ये नल आता है पैसा से पानी लो. કેટલા પૈસા આપો પાણી? 30 રૂપિયા. વાત કરો તમારે પાણી આપવા પડે. તો સરકાર તો એમ કે છે કે અમે ગરીબોને મફત પાણી આપીએ છીએ. નથી આપતું? તારું નામ શું? ચક્કુ. તારું નામ શું કીધું? કિશન. ભણવા જાત કિશન. પહેલું બાજુ તારી ઉંમર તો વધારે, તું પહેલામાં ના હોય તારે તું 5માં હોવો જોઈએ. કેમ પહેલામાં? 3માં આવ્યો. પણ તું ઘડીક તો પહેલામાં આવ્યો, ઘડીકમાં કે ત્રીજામાં આવ્યો. હા એટલે નિહાર જો નહીં ને. પણ એવું બધું
અહીં કેટલા મહિના રહેવાનું? અમારો ધંધો જ આ બાજુ છે. તો માંડલ પાછા ક્યારે જવાનું હવે? હવે માતાજીના નવરાત્રમાં. પછી અહીંયા કેટલા દી રહેવાનું? પછી પાછા તો નવરાત્રી કરવા જાય એટલા દી અહીંયા માંડલ ટૂંકો ભણવા જાતું એમ. તમારા બધાના મુદ્દાઓ લઈને અમે ન્યાયની યાત્રા લઈને નીકળ્યા છીએ કે આ સરકાર ગરીબોને કશું મહિને 500 રૂપિયા. તમે આજે ઇન્ટરવ્યુ લીધું કદાચ ખાલી ના કરાય. હા અમે અહીંયા ભાડે રહીએ. ભાડે ઓલી બે ઓલા ઝૂંપડા નથી અહીંયા ભાડે આલે 500 રોજના મહિના 500 રૂપિયા મહિનાના મહિનાના 500. એટલે મહિનાના એકના 500. એક ઝૂંપડાના 500. ઝૂંપડાના 500 રૂપિયા. હા બે છાપરા હોય ને બે છાપરાના 1000. ભલે અમે તમારી વાતને સરકાર સુધી પહોંચાડશું. બાપનો ઘડો લઈને નીકળ્યા કે સરકારનો કે સરકાર ગરીબોને કઈ આપતી નથી, ખાલી વાતો કરે છે. બેન શું કહો છો? શું કહો છો? કોનો ઘડો ફૂટે બેન? કોનો ઘડો? સરકારમાં ફૂટી જાય, ગરીબ બાળાને આટલા હેરાન કરે છે. મગદાન વાળી વીટીને લઈ લે છે અને પછી એ મેદાન દેખાડી દે, હવે વહી જાવ. એટલે આપણે ઘડો કોનો ફોડવાનો છે? ઘડો કોનો ફૂટે? સરકારનો ફૂટી જાય પાપનો ઘડો. ખાઈ ખાઈને બેઠી છે સરકાર.